વિષય ગુજરાતી। આજે આપણે વ્યાકરણ લેખનમાં અરજી લેખન વિશે અભ્યાસ કરીશું। તમારે પ્રશ્નપત્રમાં અરજી લેખન પૂછાય છે, જેને 5 માર્ક્સ હોય છે। તમને અહીંયા ઉદાહરણ રૂપે એક અરજી જે તમને સમજાવું છું, જેમાં તમને વિષય આપેલો હોય છે। જેમ કે અહીંયા તમને આપેલું છે કે તમારા વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે, તે અંગે જરૂરી સહાય માટે વિનંતી કરતી અરજી મ્યુનિસિપલ કમિશનરશ્રીને ઉદ્દેશી અને લખો। હવે તમને પ્રશ્નપત્રમાં આવો વિષય આપવામાં આવે છે, જેની અરજી તમારે લખવાની હોય છે। વિષયમાં જ તમારે કોને અરજી લખવાની છે તેમજ તમારો શું વિષય છે એ પણ આપવામાં આવેલું હોય છે। હવે જ્યારે પણ તમે અરજી લખો છો એ સમયે સૌથી પહેલાં જમણી બાજુ તમારું નામ તેમજ સરનામું અને તારીખ લખવાની હોય છે। અહીંયા ઉદાહરણ રૂપે મેં અહીંયા એક નામ લખવામાં આવ્યું છે કે જે શુભમ ભટ્ટ, માણેકબાગ સોસાયટી, મણિનગર, અમદાવાદ, તારીખ 23/9/2020। હવે તમારું સરનામું પૂરું થયા પછી, નામ સરનામું પૂરું થયા પછી અરજીમાં જેને અરજી કરવાની છે તેનું સરનામું તેની સામેની બાજુ લખવાનું હોય છે। જેમ કે અહીંયા મેં લખેલું છે, અહીંયા તમને આપવામાં આવેલું છે કે કોને અરજી કરવાની છે, તો કે મ્યુનિસિપલ કમિશનરશ્રીને। તો અહીંયા એનું સરનામું તમારે લખવાનું છે કે પ્રતિ મ્યુનિસિપલ કમિશનરશ્રી, મ્યુનિસિપલ કચેરી, અમદાવાદ। હવે તમને અહીંયા 2 એડ્રેસ લખાયા પછી તમારે વિષય લખવાનો છે, જે વિષય પણ તમને અહીંયા પ્રશ્નમાં આપેલો છે કે વિષય છે કે પીવાના પાણીની તીવ્ર અછત છે, એના ઉપર તમારે અરજી લખવાની છે। તો એ જ તમારે વિષય લખવાનો છે કે પીવાના પાણીની અછત દૂર કરવા બાબત। હવે આટલું એડ્રેસ લખાયા પછી જમણી બાજુ તમારું એડ્રેસ, તે પૂરું થયા પછી એની સામેની બાજુ જેને પણ અરજી લખવાની છે તેનું એડ્રેસ અને વિષય, એ પૂરું થયા પછી તમારે જે અરજી લખવાની છે તે પાણીની તંગી દૂર કરવા માટે તમારી મૌલિકતાથી તમારે અરજી લખવાની છે। અહીંયા મેં અરજી પણ લખેલી છે, જે આપણે જોઈશું। માનનીય સાહેબશ્રી, જય ભારત સાથ જણાવવાનું કે મણિનગર વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા રહે છે। પાણી વગર જીવન ટકાવવું ખૂબ જ મુશ્કેલ છે। અમારા વિસ્તારમાં લોકોને પીવા માટે પૂરતું પાણી મળતું નથી, તો અમારા વિસ્તારમાં લોકોને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે। અને પૂરી થયા પછી છેલ્લે તમારે આપનો વિશ્વાસુ, જે તમારે નામ છે એ તમારે અહીંયા તમારું નામ લખવાનું રહેશે। હવે આવી રીતે મૌલિકતાથી તમારે અરજી લખવાની હોય છે કે તમારે વિષય આપેલો છે કે પીવાના પાણીની અછત ઊભી થઈ છે, તો એ દૂર કરવા માટેની અરજી તમારે લખવાની હોય છે, જે આપણે અહીંયા જોઈ। હવે એના પછી બીજી પણ એક અરજી આપણે ઉદાહરણ જોઈશું। બીજી અરજીનું ઉદાહરણ છે કે તમને વિષય આપેલો છે કે અમદાવાદની સુપ્રસિદ્ધ પ્રકાશન સંસ્થામાં કમ્પ્યુટર ઓપરેટરની જગ્યા માટે આપની ઉમેદવારી નોંધાવતી અરજી લખો। વિષય આપેલો છે કે અમદાવાદની સુપ્રસિદ્ધ પ્રકાશન સંસ્થા છે, તેમાં તમારે કોમ્પ્યુટરની ઓપરેટર જગ્યા ખાલી છે, તેના માટે તમારે ઉમેદવારી નોંધાવવાની છે। તો જ્યારે તમે અરજી લખો છો તો સૌથી પહેલાં જમણી બાજુ તમારું નામ, સરનામું અને તારીખ એ લખાઈ ગયા પછી અહીંયા આપણે જોઈશું, તો અહીંયા લખેલું છે મેં કે અભય જે ત્રિવેદી, આશ્રય બંગલો, નવરંગપુરા, અમદાવાદ, તારીખ છે 12/10/2019। હવે એના પછી તમને સુપ્રસિદ્ધ પ્રકાશન સંસ્થા, એટલે કે આપણે પ્રકાશન સંસ્થા કે જે કુમાર પ્રકાશન જે પ્રસિદ્ધ છે તેના વિશે આપણે જોઈશું। તો એમાં તમારે એડ્રેસ લખવાનું છે કે કુમાર પ્રકાશન સંસ્થાના જે મેનેજર છે તેને ઉદ્દેશી આપણે લખવાનું છે। તો મેનેજર શ્રી, કુમાર પ્રકાશન સંસ્થા, નવજીવન પ્રેસની સામે, આશ્રમ રોડ, અમદાવાદ। જે કુમાર પ્રકાશન સંસ્થાની જે પણ સરનામું છે એ તમારે તમારું સરનામું પૂરું થયા પછી સામેની બાજુ લખવાનું છે। એ જ પછી વિષય આપેલો છે કે તમને વિષય આપેલો છે કે તમારે ઉમેદવારી નોંધાવવાની છે, અને એ ઉમેદવારી શેની, તો કે સુપ્રસિદ્ધ પ્રકાશન સંસ્થામાં કમ્પ્યુટર ઓપરેટરની જગ્યા માટેની ઉમેદવારી। તો તમારો વિષય પણ એ જ થશે કે આપની સંસ્થામાં કમ્પ્યુટર ઓપરેટર માટે ઉમેદવારી નોંધાવવા બાબત।
હવે એના વિષય પરથી તમારે તમારી મૌલિકતાથી અરજી લખવાની છે. તો અહીંયા આપણે જોઈશું કે જય ભારત સાત, અથવા તો તમે સવિનય પણ લખી શકો છો કે સવિનય જણાવવાનું કે અહીંયા લખેલું છે કે જય ભારત સાત જણાવવાનું કે આપની સંસ્થામાં કમ્પ્યુટર ઓપરેટરની જગ્યા ખાલી પડેલી છે, જેના અનુસંધાને કમ્પ્યુટર ઓપરેટર તરીકેની લાયકાત ધરાવું છું. કમ્પ્યુટર કોર્સ પણ કરેલ છે. મારી શૈક્ષણિક લાયકાત તેમજ કમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર આ સાથે સામેલ કરેલ છે. આપની સંસ્થામાં મને તક આપવામાં આવશે તો નિષ્ઠાપૂર્વક અને વફાદારીપૂર્વક મારું કાર્ય નિભાવીશ, જેની આપને ખાતરી આપું છું. તો મને તક આપવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી. તમારે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ઉમેદવારી નોંધાવવાની છે. તો તમારી મૌલિકતાથી તમારે જે શૈક્ષણિક લાયકાત હોય એ ઉપરાંત કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર માટેનું તમે કરેલ કોર્સ જેનું પણ તમારે લખવાનું હોય છે. અને એ લખ્યા પછી તેના લખવાનું છે કે આપનો વિશ્વાસુ અંતમાં કે અભય જે ત્રિવેદી. અને ત્યાર પછી બિડાણ પણ, જો અરજીમાં બિડાણ હોય તો તે તમારે આપનો વિશ્વાસુ લખ્યા પછી સામેની બાજુ બિડાણ લખવાનું હોય છે. એટલે કે એની સાથે જે તમે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો કે જે સાથે તમે અરજીની સાથે મોકલો છો એ તમારે બિડાણ તરીકે લખવાનું હોય છે. અહીંયા આપણે લખેલું છે કે જ્યારે ઉમેદવારી તમે નોંધાવો છો ત્યારે પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો મૂકશો. કમ્પ્યુટર કોર્સ કરેલું હોય તો એનું પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ મૂકશો. તો એ સાથે જે જોડેલું છે તો બિડાણ તરીકે આપણે તેને લખવાનું છે. જેમ કે અહીંયા બિડાણ તરીકે લખેલું છે કે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ, કમ્પ્યુટર કોર્સના પ્રમાણપત્રની નકલ. આ રીતે અહીંયા અરજી તમારી પૂરી થાય, જેના અરજી લેખનના પરીક્ષામાં તમને 5 માર્ક્સમાં પૂછવામાં આવે છે. હવે ત્યાર પછી આપણે આજે વિચાર વિકાસનો ક્રમ, કે જે તમને પરીક્ષામાં વિચાર વિકાસનો ક્રમ પૂછાય છે. આ પ્રશ્ન પણ 5 માર્ક્સમાં પૂછવામાં આવે છે, જેમાં તમને તમારા જ પાઠ્યપુસ્તકમાંથી એક ગદ્યખંડ લેવામાં આવેલો હોય છે. એ આડા અવળા ક્રમમાં ગોઠવેલા હોય છે, જેને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું હોય છે. જેમ કે અહીંયા આપણે જોઈશું તો આ રીતે તમારે પ્રશ્ન પૂછાય છે કે નીચેના ગદ્યખંડને કાળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવી અને ફરીથી લખો. તમારા જ પાઠ્યપુસ્તકમાંથી ગદ્યમાંથી કોઈ પેરેગ્રાફ લેવામાં આવે છે, જેમાં વાક્યો આપેલા હોય છે. એ વાક્યો આડા અવળા ક્રમમાં આપેલા હોય છે, જેને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના હોય. એ રીતે તમારા ગદ્યમાં જે રીતે ક્રમ આપેલો છે એ જ ક્રમમાં તમારે વાક્યો ગોઠવવાના હોય છે, જેના 5 માર્ક્સ આપવામાં આવે છે. તો અહીંયા એક ઉદાહરણ જોઈશું આપણે કે તમને આપેલું છે કે ચા ખાંડ સવારે જ ખલાસ થયા હોય છે, ક્યારેક ભૂલે ચૂકે આપણે તેમની પાસે કાંઈ ઉછીનું માગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયેલું હોય છે. ઘી તો તેઓ જ આપણી પાસે માંગવા આવવાનો વિચાર કરતા હોય છે. ઉછીનું માગનારા ઉછીનું આપતા નથી. ઉછીના રૂપિયા તો શું, એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી. અને ચપ્પુ કે ખાંડણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા કે રોકાઈ ગયેલા જ હોય છે. હવે આમાં જે વાક્યો આપેલા છે તે આડા અવળા ક્રમમાં આપેલા છે, જે તમે તમારા પાઠ્યપુસ્તકમાં ઉછીનું માગનાર જે ગદ્ય આપેલું છે તેમાંથી આ લેવામાં આવેલ છે. એમાં તમે તમારી સમજ મુજબ તમે ગદ્યખંડ પણમાં આપેલ આ ગદ્યાર્થ ગ્રહણમાં તમે આ પેરેગ્રાફ જોઈ શકો છો. એ જોઈ અને પછી હવે આના જવાબ વિશે આપણે જોઈશું. તો પહેલું જ વાક્ય આવશે કે જે ઉછીનું માગનારા ઉછીનું આપતા નથી. હવે અહીંયા આપણે જોઈશું તો પહેલું વાક્ય છે કે ચા ખાંડ સવારે જ ખલાસ થયેલા હોય છે, ક્યારેક ભૂલે ચૂકે આપણે તેમની પાસે કંઈ ઉછીનું માગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયેલું હોય છે. કે તો તેઓ આપણી પાસે જ માગવા આવવાનો વિચાર કરતા હોય છે. ઉછીનું માગનારા ઉછીનું આપતા નથી. આ વાક્ય જે ત્રીજા ક્રમે છે એને સૌથી પહેલો ક્રમ આવે છે, તો આપણે અહીંયા પહેલા ક્રમમાં લખીશું કે ઉછીનું માગનારા ઉછીનું આપતા નથી. એના પછી તો ક્યારેક ભૂલે ચૂકે આપણે તેમની પાસે કંઈ ઉછીનું માગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયેલું જ હોય છે, જે અહીંયા તમને બીજા ક્રમમાં આપેલું છે વાક્ય. એ વાક્ય અહીંયા બીજા ક્રમમાં આવે.
ત્યાર પછી ચા ખાંડ સવારે જ ખલાસ થયેલા હોય છે. હવે આ ત્રીજું વાક્ય છે જે તમને પ્રશ્નમાં પહેલા વાક્ય તરીકે આપેલું છે, જે ત્રીજા ક્રમમાં આવે છે, તો આપણે ત્રીજા ક્રમમાં લખવાનું રહેશે. ઘી તો તેઓ જ આપણી પાસે માગવા આવવાનો વિચાર કરતા હોય છે. ઉછીના રૂપિયા તો શું, એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી, અને ચપ્પુ કે ખાટણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા જ કે રોકાયેલા જ હોય છે. જે આ છેલ્લું વાક્ય છે એ અહીંયા પણ છેલ્લું વાક્ય જ આપેલું છે. તો આ છે એના ક્રમ. જે તમે ઉછીનું માગનાર ગદ્યમાં તમે જે પેરેગ્રાફ આપેલો છે, અહીંયા જે પેરેગ્રાફ છે એ ગદ્યમાં આપેલો છે, એ તમે જોશો, વાંચશો તો તમને પણ એની સમજ થઈ જશે. અને એ રીતે આ વિચાર વિકાસનો ક્રમ પણ જે તમને 5 માર્ક્સમાં પૂછાય છે. હવે થોડું ગૃહ કાર્ય કે જે વિચાર વિકાસનો ક્રમ અને અરજી લેખન જે હું તમને આપું છું તે તમારે ગૃહ કાર્યમાં ઉતારવાનું છે. બાપુની હાજરીમાં બોલવાનું છે. સમત્મપૂર્વક બોલવાની સારી કસરત મળી. એ અંગે ભગવાન ઈસુએ આજ્ઞા દઈ જ દીધી છે કે પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું. એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એમ જોખીને બોલવાની તૈયારી કરતો. પરંતુ ત્યાં બોલવું પડ્યું. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી, એથી ખૂબ લાભ થયો. જે તમારે તમારા જ ગદ્યમાંથી આ પેરેગ્રાફ લેવામાં આવ્યો છે, જેને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાનો છે. ત્યાર પછી એક અરજી છે જે તમારે લખવાની છે. તમારા શહેરની નગરપાલિકા તરફથી સુગમ સંગીત સ્પર્ધા યોજવામાં આવી છે. તેમાં તમે ભાગ લેવા ઈચ્છો છો તે બાબતે ઉમેદવારી નોંધાવતી અરજી લખો. આના વિશે તમારે નોટબુકમાં અરજી લખવાની છે. અને આ જોયેલ અરજીના ઉદાહરણ તેમજ વિચાર વિકાસનો ક્રમ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે.